This video is brought to you by SMB Hunar, an initiative of SMB Advertising Agency and Zamane Burhani Travels, Mumbai. સલામ બહેનો, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ક્રોશેની મિની બેગ બનાવતા જોશું, એની કીચેન. એના માટે આપણને થ્રેડ્સ જોશે. આ મેં 25 નંબરનો થ્રેડ યુઝ કરી રહી છું, પણ આમાં કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. આપ કોઈ બી નંબરનો થ્રેડ યુઝ કરી શકે છે. જેટલો થીક હશે થ્રેડ એટલી મોટી બેગ બનશે અને પતલા થ્રેડમાં નાની બનશે. બસ એટલો જ ફરક છે. બે કલર મેં યુઝ કરી રહ્યું છું. આપ ચાહો તો એક જ કલરની પૂરી બનાવી શકો છો. 1.5 mm નો મેં કાંટો યુઝ કરી રહી છું. આપણને એક કિચન રિંગ જોશે અને સ્ટિચ માર્કર જોશે. એમાં આપ થ્રેડ લઈ શકીએ છીએ, સેફ્ટી પિન લઈ શકીએ છીએ, યા આ જે પેપરની યુ ક્લિપ આવે છે એ બી આપણે એઝ સ્ટિચ માર્કર યુઝ કરી શકીએ છીએ. ઓકે, મેં થ્રેડ યુઝ કરીશ. આને બનાવવાને આપણે પહેલાં શું કરશું, મેજિક સર્કલ બનાવશું. ઓકે, અને એમાં 8 સિંગલ ક્રોશે લેશું. જો 8 સિંગલ ક્રોશે. હાથ બહુ ટાઈટ નહીં રાખીએ અને બહુ લૂઝ બી નહીં રાખીએ, નોર્મલ રાખશું. ઓકે, અને આ 8. હવે જે નાનો ધાગો છે, જો આ જે સ્મોલ થ્રેડ છે ને એ આપણે ખેંચશું અને પેલા મોટું કરી લઈએ. એકદમ બરાબર ખેંચશું કે સેન્ટરમાં હોલ ના દેખાય. ઓકે, નેક્સ્ટ ફેરમાં આપણે શું કરશું, હરેક વીનીમાં ઓકે વધાવો લેશું. મીન્સ કે હરેકમાં ઇન્ક્રીઝ કરીને 2 લેશું. વીનીના નીચેથી આપણે કાંટો નીકાળશું. ઓકે, અને આ જે થ્રેડ છે એ છૂટો એ સાથે જ રાખશું ને એ આપણે અટેચ કરી લેશું. વીનીના નીચેથી નીકાળશું. હરેક વીનીમાં 2 સિંગલ ક્રોશે. 16 તક આપણે કાઉન્ટ કરશું.
સી આપણા 16 થઈ ગયા છે. ઓકે, સેફ સાઈડ આપણે ઓલવેઝ એકવાર કાઉન્ટ કરી લેવાનું. ઓકે 16. આ જે હોલ છે ને આને થોડુંક કોશિશ કરવાની આ ખેંચીને કે નાનો થઈ જાય. ઓકે, હવે આપણને સ્ટિચ માર્કરની જરૂરત પડશે. જો અહીંયા જ આપણે લગાવી દઈશું જસ્ટ આમ. ઓકે, આ ફેરમાં આપણે શું કરશું, થર્ડ ફેર છે આ. પહેલી વીણીમાં 2 સિંગલ ક્રોશે લેશું અને બીજી વીણીમાં 1 સિંગલ ક્રોશે લેશું. ઠીક છે. સો 1 2 3 4 5 6 એવી રીતે જઈને 24 તક આપણે કાઉન્ટ કરશું. આપણે પહેલા 2 ફેર કેમ કરા આપણે એ પહેલા એના થિયરીમાં જોઈ લઈએ, નોટ ડાઉન કરી લઈએ. ક્રોશે મિની બેગ કિચન આપણે એમાં પહેલો ફેરમાં આપણે એ કરું, પહેલા રાઉન્ડમાં મેજિક સર્કલ બનાવ્યું અને 8 સિંગલ ક્રોશે. ઓકે, સેકન્ડ રાઉન્ડમાં આપણે એ 2 સિંગલ ક્રોશે લીધા ઇન ઈચ વીની, હરેક વીનીમાં આપણે એ 2 લીધા. બરાબર. સો ફર્સ્ટ ફેરમાં આપણા પાસે છે 8 વીની, સેકન્ડ ફેરમાં આપણા પાસે થઈ 16 વીની, 16 વીની. ઓકે, હવે જે થર્ડ ફેર છે એમાં 2 સિંગલ ક્રોશે પહેલી વીનીમાં લેશું. ઓકે, અને 1 સિંગલ ક્રોશે બીજી વીનીમાં લેશું. સો આપણે કાઉન્ટિંગ બી એમ કરશું 1 2 3 4 5 6. ઓકે, આમ આપણે કાઉન્ટિંગ કરશું 24 તક. ઓકે, સો આ ફેરના બાદ આપનું કાઉન્ટિંગ 24 થવી જોઈએ. 24 વીની આપની આવશે આપના આ ફેરના બાદ. પહેલી વીનીમાં 2 સિંગલ ક્રોશે, બીજી વીનીમાં 1 સિંગલ ક્રોશે. ઓકે, પછી ફરીથી ત્રીજી વીનીમાં 2 સિંગલ ક્રોશે, ચોથી વીનીમાં 1 સિંગલ ક્રોશે. એમ જ આપણે પૂરો ફેર કરશું. આપણે આ સ્ટિચ માર્કર લગાવી દીધું છે તાकि अपना सी मिस्टेक अगर काउंटिंग में થઈ જાય તો બી अपनो फेर तूटे ना, ફરીથી अपना ना करવો પડે. પહેલી વીણીમાં 2, वन टू પછી 3, પછી 4 5 60, પછી 6 સિંગલ. 3 નું ટેબલ આવે છે ને એ સિંગલ, 6 સિંગલ. ઓકે, 7 8 સાથે, 9 સિંગલ, 10 11 સાથે એક જ હોલમાં, 12 સિંગલ, 13 14, પછી 16 15 સિંગલ, 16 17 સાથે. અહીંયા એક બી વીની અંદર ના ચાલી જવી જોઈએ, એ બી ખાસ ધ્યાન રાખવાનું. 16 અને 17 એક હોલમાં, 18 સિંગલ, 19 20 સાથે, 21 સિંગલ,
ઓકે, 22 23 સાથે 24 સિંગલ. ઓકે, સી ઓકે. હવે નેક્સ્ટ આપણે 24 કરી લીધી. હવે આપણે નેક્સ્ટ ફેર જોઈએ. ફોર્થ ફેરમાં આપણને શું કરવાનું છે? પહેલી વીનીમાં 1 સિંગલ ક્રોશ, 2 સિંગલ ક્રોશે પહેલી વીની, 1 સિંગલ ક્રોશે બીજી વીની, 1 સિંગલ ક્રોશે ત્રીજી વીની. ઓકે, એન્ડમાં આપણાને મળશે 32 વીની. ઓકે, આપણાને આમ ફેર પૂરો કરવાનો છે. પહેલી વીનીમાં લેશું 2 સિંગલ ક્રોશે, બીજી વીનીમાં 1 સિંગલ ક્રોશે, ત્રીજી વીનીમાં 1 સિંગલ ક્રોશે, પાછું ચોથી વીનીમાં 2 સિંગલ ક્રોશે, પાંચમી વીનીમાં 1 સિંગલ ક્રોશે, છઠ્ઠી વીનીમાં 1 સિંગલ ક્રોશે. આમ આપણે ફોર્થ ફેર કમ્પ્લીટ કરશું અને 32 વીની આવશે. ઓકે, જો 1 એક બી વીની अपनी સ્કીપ ના થવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. પહેલી વીનીમાં 2, 1 સેમમાં 2. ઓકે, બીજી અને ત્રીજી વીની સિંગલ, ફરીથી 2 વીની, અને 1 સિંગલ અને 2 સિંગલ. ઓકે, એમ જ આપણે પૂરો ફેર કરશું. ઓકે, આપણે 32 કરી લીધા છે. પહેલી વીનીમાં 2 સિંગલ ક્રોશે, બીજી વીનીમાં 1 સિંગલ ક્રોશે અને ત્રીજી વીનીમાં 1 સિંગલ ક્રોશે. એમ કરીને આપણે એ 32 વીની કરી છે. નેક્સ્ટ ફેરમાં આપણે હવે શું કરશું? નેક્સ્ટ ફેર 5th થી લઈને 10 તક, ફેર 5 થી 10 તક આપણે 1 સિંગલ ક્રોશે લેશું ઇન ઈચ વીની. ઓકે, સો 32 થશે. એમ આપણે 5 6 7 8 9 10 આ બધા ફેરમાં આપણે સેમ વે કરશું. 1 સિંગલ ક્રોશે ઇન ઈચ વીની. ઓકે, अपने आने अपनी आ जे मार्किंग છે સ્ટિચ માર્કર એ બરાબર પ્લેસિંગ હોવી જોઈએ, નહીં તો આપણે કન્ફ્યુઝ થઈ શકીએ છીએ અને આપણું થોડી મિસ્ટેક થઈ શકે છે. એટલે બરાબર અહીંયા આપણને વધારે જરૂરત છે. ઓકે, હરેક વીનીમાં 1 વીની લેવાની છે, 1 સિંગલ ક્રોશે લેવાનું છે. અને એમ આપણે 5 થી લઈને ફેર 5 આપણો પાંચમો ફેર છે સી 10 તક. સો 5 6 7 8 9 એન્ડ 10 6 ફેર આપણે સેમ આમ જ કરશું. હરેક વીનીમાં સિંગલ વીની લઈને એવી સાને. અને ખાસ ધ્યાન રાખવાનું કે આપણી એક બી વીની દબાઈ નથી રહી, નહીં તો પછી કાઉન્ટિંગમાં મિસ્ટેક થઈ શકે છે.
જો હરેક વીનીમાં સિંગલ વીની લેવાની છે. એમાં આપણે 6 ફેર્સ કરશું. આ ફેર જે આપણે કરશું એ ઇઝી છે, બસ કાઉન્ટિંગ બરાબર ધ્યાનમાં રાખવાની. ઓકે, આપણે એ 10 રાઉન્ડ સુધી કરી લીધું છે બરાબર, અને આપની 32 સુધી બરાબર આવી ગઈ છે વીની. ઓકે, હવે નેક્સ્ટ આપણે શું કરશું, 11th અને 12th ફેરમાં આપણે હેન્ડલ અટેચ કરશું. એમાં આપણે કલર ચેન્જ કરશું. ઓકે, તો આપણે આમાં નોટ લઈ લઈએ. ને આને આમ ટ્વિસ્ટ કરીને અંદર લઈ લઈએ અને આને આમ ખીચી લઈશું. ઓકે, આ જે છે પર્પલ એ થોડું આપણે કટ કરી લઈશું હવે, અને આ બીજા નવા થ્રેડથી જ કન્ટિન્યુ કરશું. ઓકે, હવે આપણે શું કરશું, નેક્સ્ટ ફેરમાં આપણું માર્કર સાથે જ ચાલી રહ્યું છે. 8 સિંગલ ક્રોશે લેશું, 10 ચેન લેશું, પછી 8 સિંગલ ક્રોશેને સ્કીપ કરશું અને પછી સિંગલ ક્રોશે સ્ટાર્ટ કરશું. ફરીથી સિંગલ ક્રોશે 8 લેશું, 10 ચેન લેશું અને 8 ચેન સ્કીપ કરશું. આપણે જોઈએ કેવી રીતે. 8 સિંગલ ક્રોશે. ઓકે, 1 2 3 4 5 6 7 8 ઓકે, હવે આપણે 10 ચેન લેશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, અને 8 સિંગલ ક્રોશે સ્કીપ કરીને આપણે ફરીથી 8 સિંગલ ક્રોશે લેશું. સો આ જે છે 1 2 3 4 5 6 7 8 8 સ્કીપ કરીને 9thમાં નાખશું. ઓકે, અને હવે સિંગલ ક્રોશે ફરીથી 8. સો આ 2 3 4 5
6 7 અને 8. ઓકે, ફરીથી આપણે 10 ચેન્સ લેશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 8 સ્કીપ કરીને આપણે અટેચ કરશું. જો 1 2 3 4 5 6 7 8. ઓકે, અને આને નેક્સ્ટમાં નાખી દઈશું. જો થઈ ગયું. ઓકે, હવે આપણો લાસ્ટ ફેર. ફરીથી આપણે સિંગલ ક્રોશે 8 લેશું. નેક્સ્ટ ફેરમાં 12th ફેર સ્ટાર્ટ થયો. આ 8 સિંગલ ક્રોશે લેશું. પછી આ જે હેન્ડલ આપણે બનાવ્યું છે એના પર આપણે 10 સિંગલ ક્રોશે લેશું. ઓકે, ફરીથી આપણે 8 સિંગલ ક્રોશે લેશું અને રિપીટ કરશું. 12th ફેર શરૂ કરીએ. 8 સિંગલ ક્રોશે લેશું. ઓકે, 8 સિંગલ ક્રોશે થઈ ગયા. હવે આપણે આ જે આપણું હેન્ડલ છે એના પૂરા ગોલ ફરતા આપણે 10 સિંગલ ક્રોશે લેશું. ઓકે, સો જો ખાલી મેં અંદર નાખી રહી છું. ઓકે, કઈ બાજુ ઇન્સર્ટ નથી કરવાનું, કંઈ અટેચ નથી કરવાનું, ચેનમાંથી નથી પાસ કરવાનું, ખાલી આમ 2 3 4 5 6 7 8 9 10. ઓકે, આ થયું. જો ફરીથી 8 સિંગલ ક્રોશે લેશું. જો ફરીથી હેન્ડલ માટે આપણે સેમ વે અહીંયા હેન્ડલ પર 10 સિંગલ ક્રોશે લેશું.
ખાલી અંદર નાખીને કાંટો નીકાળી રહી છું. કઈ બી બાજુ આપણને અટેચ નથી કરવાનું કે વિનીમાંથી પાસ નથી કરવાનું. ઓકે, જો ઓકે. હવે આપણે આ સ્ટિચ માર્કર નીકાળી દઈએ અને जैसे अपने यहाँ स्टार्ट करो छे जो आज है अपनों आज आगळ આવી ગયું છે. ओके, आने जरा नॉट ले लीए ताकि बराबर बेसे અને कट કરી દઈએ. जो आपने ये नवो कलर स्टार्ट करेलो ने थ्रेड नो वहाँ पर ओके. અને આ જે છે હવે આપણે આને એન્ડ કેવી રીતે કરશું. હવે એક સ્કીપ કરશું. જો એક વીની છોડશું અને બીજામાં લેશું સ્લિપ સ્ટિચ. ओके, थोड़ू निकालीने कट करी देसुं. आ एकदम बराबर बेसी जावुं जोईए. ओके, जो अपनी बेग तो रेडी है पण आपणे सफाईथी एंड भी करवानुं छे. जरा भी खबर ना पड़वी जोईए कि कई बाजू एंड करेलुं छे. जो पछी थोड़ुं एने आम एडजस्ट करी लेशुं. जो આનાથી શું થશે કે આપણો ધાગો સફાઈથી આપણે અંદર અટેચ થઈ જશે તો આપણું ખુલે નહીં. ओके, અને આપણે આને કટ કરી દેશું. જો અને હવે આના પર આપણે જે બી આપણને જોઈએ સિલ્વર યા ગોલ્ડન એ અટેચ કરી દેશું.
ખાલી આને આ હેન્ડલમાં નાખી દઈશું. ઓકે, આને પ્રેસ કરી લેશું. જો આ આપની કિચન, સિમ્પલ આપની બેગની કિચન રેડી છે.